સ્કૂલમાં જ્યારે હાજરી પૂરે ત્યારે યસ સર કે પ્રેઝન્ટ સર જેવા શબ્દો સામાન્ય રીતે સાંભળવા મળતા હોય છે, પણ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સ્કૂલોમાં ટ્રેન્ડ બદલાયો છે. ગામડાઓની શાળાઓમાં જય શ્રી રામ બોલવાનો ટ્રેન્ડ જોયો છે, પણ હવે અમદાવાદ શહેરની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓમાં હાજરી પૂરતા સમયે જય શ્રી રામ બોલવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અમદાવાદના નિકોલની ગણેશ વિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓ છે. ક્લાસરૂમની અંદર શિક્ષક હાજરી પૂરી રહ્યા છે. વારાફરથી એક વિદ્યાર્થીઓના નંબર બોલી રહ્યા છે. સામે વિદ્યાર્થીઓ જય શ્રી રામ બોલી હાજરી પુરાવી રહ્યા છે. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. આમ આ શાળામાં હાજરી વખતે પણ યસ સર કે પ્રેઝન્ટ સર નહીં, પરંતુ જય શ્રી રામ ઊભા થઈને બોલતા નજરે આવે છે. શાળામાં વિદ્યાર્થીના દિવસની શરૂઆત જય શ્રી રામના નામથી થાય છે. પ્રભુ શ્રી રામનું મંદિર બન્યું છે ત્યારે સમગ્ર દેશ પ્રભુ શ્રી રામના નામથી ગુંજી રહ્યો છે. ત્યારે જ્યારે આપણે શાળામાં હાજરી પૂરવામાં આવતી ત્યારે અમે યસ મેમ, યસ ટીચર એમ કહેતા હતા, પરંતુ અમે જ્યારે પ્રભુ શ્રી રામની આ વાત સાંભળી કે એમનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ભારતમાં એમના નામ ગુંજી રહ્યા છે. ત્યાંથી અમે ગર્વનો અનુભવ કરીએ છીએ. હિન્દુ ધર્મના, સનાતન ધર્મના તેઓ પ્રણેતા છે, માટે અમે તેમનું માન સન્માન રાખવા માટે તેમનું જય શ્રી રામ હાજરી બોલતી સમયે જય શ્રી રામ બોલીએ છીએ, જેથી અમે ગર્વનો અનુભવ કરીએ છીએ. શાળાના સંચાલકનું કહેવું છે કે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ જ જય શ્રી રામ બોલી રહ્યા છે. શાળા દ્વારા કોઈને પણ જય શ્રી રામ બોલવાની ફરજ પાડવામાં આવતી નથી. યસ મેડમ જી ગુરુજી બોલતા હતા, એની જગ્યાએ એમણે જ સ્વેચ્છાએ જય શ્રી રામ બોલવાનું શરૂ કર્યું છે અને ધીરે ધીરે સમગ્ર ભારતની શાળાઓમાં પણ બોલાશે એવું મને લાગી રહ્યું છે. મારું તો સ્પષ્ટ માનવું છે કે બોલવું જોઈએ, પરંતુ અમે કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય ફોર્સ કરતા નથી, આગ્રહ કરતા નથી કે ફરજ પણ પાડતા નથી. તેમ છતાં વર્ગખંડમાં જ્યારે વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આવે છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ જય શ્રી રામ કરીને પોતાની હાજરી પૂરે છે. ત્યારે તો 30થી 40% જેટલી શાળાઓમાં હાલ આ ટ્રેન્ડ ચાલુ થયો છે, પરંતુ મારું માનવું છે કે મોટાભાગની શાળાઓ જય શ્રી રામ બોલશે અને વિદ્યાર્થીઓ એ પ્રમાણે જ હાજરી પૂરતા રહેશે. કામગીરી હોઈ શકે નહીં, કારણ કે આ તો ધર્મની બાબત છે. સનાતન ધર્મને જે લોકો જાણે છે એવા વિદ્યાર્થીઓ, એવા વાલીઓ જ પોતાના બાળકોને સ્વેચ્છાએ જ જય શ્રી રામ બોલવાનું કહે છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અમદાવાદની શાળાઓમાં હાજરી પૂરતા સમયે જય શ્રી રામ બોલવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. શાળા સંચાલક મહામંત્રી અલ્કેશભાઈ પટેલના કહેવા મુજબ હાલ અમદાવાદની 30થી 40% શાળાઓમાં હાજરી પૂરતા સમયે આ પ્રકારનો ટ્રેન્ડ શરૂ થયો છે.